પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. ઈશ્વરે માણસ સાથે કરાર કર્યો, માણસો માણસ સાથે કરાર કરે, પણ શું માણસ પોતે પોતાની સાથે કરાર કરી શકે? હા, માણસો પોતે પણ પોતાની સાથે કરાર કરે છે. હવે જો કરાર એટલે શું? કરારની અંદર કમસે કમ બે વ્યક્તિઓ હોય. દાખલા તરીકે બે માણસ પાર્ટનરશિપમાં ધંધો કરવા માંગે છે, તો એ લોકો છે ને પાર્ટનરશિપ ડીડ કરે. ડીડ એટલે કરાર. આ પાર્ટનરશિપ ડીડ એટલે ભાગીદારીનો કરાર. તેમાં કેવું હોય કે બંને જણા નક્કી કરે, જો ભાઈ 5 લાખ તું લાય, 5 લાખ હું લાવીશ, અને આપણે 10 લાખ રોકીને આપણે ધંધો શરૂ કરીએ. તો આવું એક લખાણ હોય. પછી લખાણ હોય કે સમજો એકને પ્રોડક્શન આવડે છે અને બીજો જે છે એને કદાચ માર્કેટિંગ આવડે છે, તો એ લોકો લખાણ કરશે કે ભાઈ તારે ફેક્ટરી સંભાળવાની, પ્રોડક્શન કરવાનું, અને હું બહારથી કસ્ટમર લઈશ એટલે હું માર્કેટિંગ કરીશ. પછી જે ખર્ચો થશે, જે પ્રોફિટ થશે, એ પ્રોફિટ તારો અને મારો એ બંનેનો અડધો અડધો રહેશે. આ રીતે બધું લખાણ કરેલું હોય. તો આને કહેવાય કરાર. બંને કોઈ વાતોથી એકબીજા સાથે બંધાય છે. એવી રીતે ઈશ્વર પણ આપણી સાથે બંધાયા છે કે જો તું પાપ કરીશ પરંતુ પસ્તાવો કરીશ તો હું તને મારા લોહીથી શુદ્ધ કરીશ. તો એવી રીતે પ્રભુએ પણ આપણી સાથે કરાર કરેલો છે. પણ કરારમાં કમસે કમ 2 જણા હોય. પરંતુ શું ખરેખર માણસ પોતે પોતાની સાથે કરાર કરે? હા, કરે છે ને. માણસો પોતે પોતાની સાથે પણ કરાર કરે છે. એને બીજી ભાષામાં કહીએ ને તો માનતા. નહીં, માણસ પોતે પોતાની સાથે નક્કી કરે. ઘરમાં કોઈ બીમાર હોય તો એ નક્કી કરે કે જો આ બીમાર સાજો થઈ જશે, આ મારો પતિ કે મારી પત્ની કે મારો છોકરો કે મારો ભાઈ કે મારી બહેન આ સાજા થઈ જશે, તો હું એક મીટિંગ કરીશ, હું ફલાણા સેવકને ઘરે બોલાવીશ, એને ખવડાવીશ, એને કપડાં આપીશ, એને પૈસા આપીશ, એને દાન આપીશ. આવું કંઈક નક્કી કરે. આને કહેવાય પોતે કરેલો પોતાની સાથે કરાર. ઘણા લોકો એવો પણ કરાર કરે, મારે આગળ વધવું છે, કાલથી તો સવારે 5 વાગે ઉઠી જઈશ, બાઇબલ વાંચીશ, પ્રાર્થના કરીશ, આવતીકાલથી તો મારે ઉપવાસ કરવા છે. આ છે પોતાની સાથે કરેલો કરાર. હવે કરાર છે ને ઘણા બધા લોકો તોડી નાખતા હોય. ખ્રિસ્ત વિરોધી આવવાનો છે, એ પણ કરાર કરશે, એ કરાર તોડી નાખશે. કેટલા લોકો પાર્ટનરશિપમાં જોડાય, ભાગીદારીમાં જોડાય, કરાર તોડી નાખે. પણ માણસ જે કરાર તોડે છે એને ખરેખર તો કહેવાય વિશ્વાસઘાતી, ધોખેબાજ. પણ માણસ પોતે પોતાની સાથે કરાર કરે અને તોડી નાખે તો શું કહેવાય? જે પોતાની સાથે દગો કરે, પોતાની સાથે જ વિશ્વાસઘાત કરે, એ માણસ કેટલો ભૂંડો કહેવાય. શું આવી ભૂંડાઈ તમારામાં છે? હું તમને આજે વચનથી કંઈક કહેવા માંગુ છું. આ વિડીયોને આખો જુઓ. તે છે આપણા ઈશ્વર જીવે છે, માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માને. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી દાનિયેલ પ્રબોધકનું પુસ્તક, તેના 1લો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 8મી કલમથી લઈને તેની 16મી કલમ સુધી. પણ દાનિયેલે પોતાના મનમાં ઠરાવ કર્યો કે રાજાના કાણાથી તથા જે દ્રાક્ષરસ તે પીએ છે તેથી હું મારી જાતને વટાડીશ નહીં. તે માટે તેણે મુખ્ય ખોજાને વિનંતી કરી કે વટાડથી મુક્ત રહેવાની મને પરવાનગી મળવી જોઈએ. હવે ઈશ્વરની કૃપાથી દાનિયેલ ઉપર મુખ્ય ખોજાની કૃપા દ્રષ્ટિ થઈ ને તેણે તેના પર કરુણા કરી. તેણે દાનિયેલને કહ્યું કે મારો મુરબ્બી રાજા, જેણે તમારું ખાનપાન નિમી આપ્યું છે તેનો મને ડર લાગે છે. રખેણે તે તમારા ચહેરા તમારી ઉંમરના બીજા છોકરાઓના કરતા કદરૂપા દેખે, પણ એવું શા માટે થવું જોઈએ? એથી તો તમે રાજાની આગળ મારું શિર જોખમમાં નાખો. ત્યારે જે કારભારીને મુખ્ય ખોજાએ દાનિયેલ, હનાનિયા, મિશાએલ તથા અઝર્યા પર નિમેલો હતો, તેને દાનિયેલે કહ્યું કે કૃપા કરીને 10 દિવસ સુધી આ તારા દાસોની પરીક્ષા કરીશો. અમને ખાવાને સારું અન્ન, ફળ તથા શાકભાજી ને પીવાને સારું પાણી આપવામાં આવે. ત્યાર પછી અમારા ચહેરા તથા જે છોકરા રાજાનું ખાણું ખાય છે તેઓના ચહેરા તારી રૂબરૂ નિરખવામાં આવે. પછી જે પ્રમાણે તું દેખે તે પ્રમાણે તારા દાસોને માટે વ્યવસ્થા કરજે.
આથી તેણે આ બાબતમાં તેમની વિનંતી સાંભળીને 10 દિવસ સુધી તેમની પરીક્ષા કરી. 10 દિવસને અંતે જે છોકરાઓ રાજાનું ખાણું ખાતા હતા તે સર્વના કરતા તેમના ચહેરા વધારે ખૂબસૂરત દેખાયા ને તેઓ શરીરે વધારે પુષ્ટ માલુમ પડ્યા. તેથી કારભારીએ તેમનો ખોરાક તથા તેમને પીવાનો દ્રાક્ષારસ બંધ કરીને તેમને અન્ન ફળ તથા શાકભાજી આપી. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે. અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આજે ફરી એકવાર ઈશ્વર આપણી સાથે વાતચીત કરનાર છે, માટે ખૂબ ધ્યાનથી સાંભળજો, સમજજો, ગ્રહણ કરજો, વિશેષ કરીને એ પ્રમાણે ચાલજો. જ્યારે ઈશ્વરે મારી પસંદગી કરેલી અને મને જ્યારે સેવક તરીકે ઊભો કર્યો, અને એની પહેલાં ઘણા બધા સેવકોને પણ મળેલો, અને સેવકોની એક સામાન્ય છાપ એ મારી નજર સમક્ષ આવેલી હતી. અને એ છાપ એવી હતી કે સેવક કોઈના ઘરે જાય અને કદાચ ખાવાના સમયે પહોંચી જાય અને પરિવારવાળા જો ખાવા બેઠા હોય એટલે સ્વાભાવિક છે કે એમને કહે કે ચલો ભાઈ જમવા માટે. અને એટલે જો સારું ખાવાનું હોય તો પછી સેવક બેસી જ જાય જમવાના માટે. એમ એ વિચાર ના કરે ભાઈ હું તો હમણાં જ આવ્યો છું, આ લોકો તો એમના પૂરતું જ બનાવ્યું હશે અને આપણે ના પાડી દઈએ કે ના ખાઈએ. અને આવી વાતો મેં લોકોના મોઢેથી પણ સાંભળેલી હતી કે જવા તમે પહેલાં સેવક આવી ગયા અને આપણે પૂછવું તો પડે ને, પૂછવું તો કે બેસી ગયા તો જમવાના માટે. એટલે મને તો મારા માટે બધું યાદ આવ્યું. મેં કહ્યું ભાઈ મારે શું કરવાનું? એટલે મેં એક નિયમ બનાવ્યો કે ભાઈ કોઈ પણ જગ્યાએ જવું એટલે ઉપવાસ સાથે જ જવું, બસ બીજી મગજમારી નહીં. ઘરેથી જ ઉપવાસ કરી નીકળે એટલે જૂઠું બોલવાની વાત નહીં. અને કોઈના પણ ઘરે જે ગમે એટલું કહે પણ આપણો ઉપવાસ જ હોય એટલે ખાવાની મગજમારી નહીં. એટલે ના આપણી કોઈ વાત કરી શકે અને ના આપણે એવી કોઈ બાબતની અંદર ફસે. અને એ નિયમ મેં અત્યાર સુધી ચાલુ જ રાખ્યો કે આજે પણ કોઈ પણ જગ્યાએ બહાર જવાનું હોય એટલે મારું નક્કી જ હોય કે ભાઈ બહાર જવાનું છે. મારી સાથે જે આવ્યા એ લોકોને કહી જ દઉં કે ભાઈ મારી સાથે આવવું હોય તો ઉપવાસ સહિત જ આવજો, કારણ કે આપણે ત્યાં કશું આપણે ખાવાનું નથી. તો આ કરવાનું કારણ એક જ કે જેથી કરીને ઈશ્વરનું કામ જે છે યોગ્ય રીતે થાય અને ખાવા પીવામાં જે સમય બગડે છે એ સમય ના બગડે. બીજી ઘણી બધી એવી બાબતો હોય છે કે સેવકો માટે જે બોલાતી હોય છે કે જે જગ્યા પર પૈસા મળતા હોય એટલે એ કુટુંબમાં વારે ઘડે જવાનું, કે જ્યાંથી સારું એવું દાન મળતું હોય એટલે ત્યાં વારે ઘડે જવાનું. આવી પણ વાતો મેં લોકોના મોઢે સાંભળેલી હતી. અને એટલે બાબતમાં મેં મારી જાતને સાવધાન કરી કે ના આપણે આ બધી બાબતોની અંદર એ ફસાવો નથી. એકવાર તો મને એક મંડળીના પાસ્ટર મળી ગયા, એમના ઘર હું જતો હતો પ્રાર્થના માટે, અને એમણે મને કીધું, અમારી વાતચીત નીકળી અને ખબર પડી કે હું અમદાવાદ પણ જાઉં છું. મને કે એકવાર છે ને હું તમને મારી જોડે અમદાવાદ લઈ જઈશ. તો કે આપણે 3 કુટુંબોમાં જવાનું છે. સારું, મેં કહ્યું જઈશું. અને પછી ફરી એકવાર એમણે મને યાદ દેવડાવ્યું કે આપણે 3 કુટુંબોમાં જવાનું, મારે તમે 3 કુટુંબોમાં લઈ જવાના છે. તો સારું, મેં કહ્યું શું પ્રોબ્લેમ છે? તો કે પ્રોબ્લેમ નહીં કહે છે, બહુ તગડા કુટુંબ છે કે છે. તગડા કુટુંબ હોય તો પછી મેં કહ્યું નથી આવું. મેં કીધું તગડા કુટુંબની અંદર આપણે જવું નથી. પરમેશ્વરે જ્યારે સામસુનની પસંદગી કરેલી ત્યારે તો સામસુન પેદા પણ નહોતા થયા, અને ઈશ્વરે તો એમના માતા પિતાને પસંદ કર્યા અને એમના માતા પિતાને વાત કરી કે હું તમને એક બાળક આપીશ કે છે. લોકોને બાળક નથી તો કે તમને બાળક આપીશ કે છે. અને એ બાળકના માથા પર અસ્ત્રો નહીં ફરે કે છે, એટલે કે નાઝારી કહેવાશે. અને બાઇબલની અંદર જે નાઝારી શબ્દ છે એ નાઝારી નામનું એક વ્રત આવતું હતું, એક માનતા હતી. અને એ નાઝારી વ્રત જે પાડે કે રાખે એ એના માટે એવું કહેવાય કે ઈશ્વર માટે અલગ કરેલો વ્યક્તિ, એટલે ઈશ્વર માટે જેને અલગ બહાર કાઢેલો છે એવો વ્યક્તિ. એટલે કે એનું કામ ટોટલી ઈશ્વર માટે છે, એણે બીજું કશું કામ નથી કરવાનું, એણે લગ્ન નથી કરવાનું, કારણ કે ઈશ્વર માટે છે. એટલે સ્ત્રી હોય તો એનો પતિ ના હોય, એ પુરુષ છે તો એની પત્ની ના હોય, કારણ કે નાઝાર એટલે કે ઈશ્વરના માટે અલગ. જો એ કદાચ લગ્ન કરે તો પાછું એમાં ખોવાઈ જાય. અને એટલા માટે આ નાઝારી નામનું જે વ્રત લોકો રાખતા હતા એની અંદર એ લોકો પોતે પોતાની જાતને ઈશ્વર માટે અલગ કરતા હતા. અને અહીંયા તો ઈશ્વરે સામેથી કીધેલું હતું કે આજે સામસુન જે છે એ તો મારા માટે અલગ છે,
એ નાઝારી એના વાળ પર અસ્ત્રો નહીં ફરે કે છે. પરંતુ આપણે જ્યારે સામસૂન વિશે વાંચીએ છીએ, સામસૂન વિશે સમજીએ છીએ, ત્યારે સામસૂનના ચેપ્ટરની અંદર આ જ બધું લખેલું છે કે સામસૂન એ તો જેવો જુવાન થયો ત્યાંથી જ વાત કરવા લાગે, મારે તો લગ્ન કરવું છે, મારે લગ્ન કરવું છે. અને બી પાછી પલિસ્તી છોકરી સાથે. એના મા બાપને કહે છે કે મારે લગ્ન કરવું છે, મારે પલિસ્તી છોકરી સાથે લગ્ન કરવું છે. લગ્ન બી કર્યું. એના પછી પાછું દલીલા નામની સ્ત્રીની સાથે લફડામાં પણ પડ્યો. પરંતુ ખરેખર તો એમને ઈશ્વર માટે અલગ કરવામાં આવેલા. એમણે ઘણા બધા કામ કર્યા ઈશ્વરના પણ. એમણે 20 વર્ષ સુધી ઇઝરાયલ પુત્રોને પલિસ્તીઓથી બચાવીને રાખ્યા. 20 વર્ષ સુધી એમણે ઇઝરાયલ પુત્રોનો ન્યાય કર્યો. એટલે એવું નથી કે બિલકુલ આ જ કામમાં, પરંતુ એમણે ઈશ્વરના પણ કામ કર્યા. પરંતુ તમે જુઓ કે તમે ગમે ત્યારે સામસૂનનું નામ લો, એટલે સામસૂનનું નામ લે એટલે પાછા દલીલા જ યાદ આવે કે આની જોડે દલીલા હતી એમ. બાકી એમણે 1000 પલિસ્તીઓને મારેલા છે. એમણે એકવાર તો નગરનો આખો જે દરવાજો હતો ભૂંગળો સહિત આખો બહાર કાઢી નાખ્યો. એક પહાડ પર જે લઈ જઈને મૂકી દીધો. મોટા મોટા કામ કર્યા. 30 પલિસ્તીઓને મારી નાખ્યા. એમણે 20 વર્ષ સુધી ઇઝરાયલ પુત્રોને ન્યાય કર્યો. આવી બધી વાતો સાંભળવા નહીં મળે. પણ સામસૂન આવશે એટલે એની જોડે વ્યભિચાર શબ્દ જોડેલો આવશે. સામસૂનનું નામ આવશે એટલે એની સાથે દલીલાનું નામ આવશે. અને આપણને એવું લાગે કે આ સામસૂન જે છે એમણે ઈશ્વરની દૃષ્ટિમાં જે પ્રમાણે ચાલવું જોઈએ એ પ્રમાણે ચાલ્યા નહીં. ઈશ્વર એમને પસંદ કરેલા, ઈશ્વર એમને કોઈ કામ સોંપેલું, પરંતુ એ પ્રમાણે એમણે કામ કર્યું નહીં. બાઇબલની અંદર તમે જો આપણા માટે ઢગલો આજ્ઞાઓ આપવામાં આવેલી છે. આ બાઇબલ એ આજ્ઞાઓથી ભરેલું છે. અને બહુ ધ્યાનથી સમજજો, જ્યારે આજ્ઞા આપણને મળે ને તો આજ્ઞા આપનાર જેવો તેવો ના હોય. આ દુનિયાની વસ્તુ અલગ છે. પરંતુ આપણા ઈશ્વર આજ્ઞા આપણને એટલા માટે આપે છે કે આજ્ઞા આપવા માટે એ પોતે જ યોગ્ય છે, બીજું કોઈ નથી. જે એવું કહે છે કે ચોરી ના કર, તો એમણે કદી ચોરી કરી નથી. એમના મનમાં જ નથી આવી, એ વાત જ નથી આવી. એટલે કહી શકે છે કે ભાઈ ચોરી ના કર. આજે આપણે કોઈને કહે ચોરી ના કર, પણ આપણે કરેલી હોય તો એટલે આપણામાં પાવર ના આવે. એટલે આજ્ઞા છે ને ગમે તે લોકો નથી આપી શકતા. અને જગતની વાત અલગ છે, પરંતુ આપણા પ્રભુ એ તો આપણા અદ્ભુત ઈશ્વર છે. એ આપણને ઘણું બધું વસ્તુ કરવાનું કહે છે. પણ ચલો એ તો લોકો પાડે કે ના બી પાડે, પરંતુ ઘણી વખત હું વિશ્વાસીઓની વાત કરું છું, આત્મિક લોકોની વાત કરું છું, ઘણી વખત એ લોકો પોતે પોતાની જાતને કોઈક બાબત સાથે બાંધી દે છે. એ લોકો પોતે નક્કી કરે છે હું હવે આવું જીવન જીવીશ, હું હવે આમ કરીશ. ઘણા લોકો નક્કી કરે બસ આવતીકાલથી સવારે 6 વાગે ઉઠી જ જવું છે. બસ સવારે 6 વાગે ઉઠીને સૌથી પહેલું બાઇબલ વાંચવાનું, પ્રાર્થના કરવાની, આ જ કામ કરવું છે. એટલે રાતે તો બહુ જોશમાં હોય. પોતે ન કે એમને કોઈ ઈશ્વર નથી કીધું કે ભાઈ તું ઉઠી જજે. ઈશ્વર તરફથી કોઈ આજ્ઞા નથી આવી. એણે પોતે પોતાની જાતને બાંધેલી છે હું કાલથી આવું કરીશ. એટલે સવારે પાછું એલાર્મ મૂકી દે 6 વાગ્યાનું. પાછા અમુક હોશિયાર હોય એટલે 6:15 બીજું મૂકે. બાય ચાન્સ ના જગાડું તો 6:15 જાગી જાઉં. અને સવારે જેવું એલાર્મ વાગે ને એટલે સૌથી પહેલાં યાદ આવે હજુ 15 મિનિટ પછીનું છે જ ને, એમાં ઉઠી જઈશું બસ. એટલે જાણજો નક્કી શું કર્યું રાત્રે, અને આખું ભૂલી જાય. એમને કોઈ આજ્ઞા નથી આપી, ના એમના માએ ના બાપે, કોઈ ના કોઈ સેવક કે ના ઈશ્વરે. પોતે પોતાની રીતે નક્કી કરે છે કે હું આવું કરીશ. પછી 6:15 એલાર્મ વાગે. હવે ખબર છે કે આના પછી બીજું કોઈ એલાર્મ પણ નથી, પણ પોતે ખોટા બી ના ઠરવા જોઈએ. એટલે ત્યારે જ યાદ આવે રાત્રે બહુ મોડો સૂઈ ગયેલો. ગઈકાલ તો મને મોડું થયેલું, 12:30 1 વાગી ગયેલો. અને 6 વાગે એટલે 5 જ કલાક, 6 જ કલાકની મારી તો હું થઈ. પછી તો માથું દુખે. એટલે સ્વસ્થ રહેવું ને તો કમસે કમ 8 કલાકની ઊંઘ તો હોવી જ જોઈએ. એટલે આવતીકાલે 10 વાગે સૂઈ જઈશ અને પરમ દિવસે પછી હું બરાબર 6 વાગે ઉઠી જઈશ. એ પોતે જ પોતાની જાતને મનાવે હું આવું કરીશ. પણ તમને કોણે કીધેલું કે બધું 6 વાગે ઉઠ? તમે પોતે નક્કી કરેલું કે હું 6 વાગે ઉઠીશ. તમે પોતે નક્કી કરેલું બાઇબલ વાંચીશ. પછી શું થાય એ રોજના ટાઈમ પ્રમાણે 8 સાડા 8 જ ઉઠે. 8 સાડા 8 પછી થોડું ફ્રેશ થાય ને પછી આમ અફસોસ થાય ઉઠી ગયો તો સારું હતું. ફ્રેશ થઈ જાય ને પછી જ્યાં સુધી આંખમાં ઊંઘ ભરે ત્યારે તો બધું સારું જ લાગે. ના મેં જે કંઈ કર્યું એ બધું બરાબર કર્યું. ઘણી વખત માણસો નક્કી કરે, બહુ બધા વચનો સાંભળ્યા, બહુ બધું આપણને આહ્વાન આપવામાં આવ્યું, બહુ આપણને ઉત્તેજન આપવામાં આવ્યું, બહુ આપણને ટોકવામાં આવ્યા.
હવે તો આત્મા જીતીને જ દેખાડી દે. બસ આત્મા જીતવા જ છે હવે. એટલે બધું નક્કી કરી દેવાનું. શુક્રવારે, શનિવારે, રવિવારે એક દિવસ નક્કી કરવાનું. આ દિવસે બહાર જવું જ છે. આ દિવસે બહાર જઈને લોકોના ઘરે જઈને પ્રાર્થના કરવી જ છે. લોકોને જેને વચન આપવા જ છે. નક્કી થાય. અને પછી આ તો દિવસની વાત છે. એટલે પેલું ઉઠીને કંઈ જવાનું નથી, એટલે બહુ વાંધો નથી આવતો. એક વખત, એક અઠવાડિયું, 2 અઠવાડિયું, 3 અઠવાડિયા, પછી ક્યારે આ બધી બિલ્ડિંગ કલર ભૂસ કરીને તૂટી પડે છે એ ખબર નથી. આત્મા એની જગ્યા પર, આનો આત્મા પણ એની જગ્યા પર. ફરી કોઈ વખત યાદ દેવડાવે, ભાઈ તમે નીકળતા હતા યાદ છે? ત્યારે યાદ આવે. અને ત્યારે તો શેતાને બરાબર મનમાં ઠસે કશું થતું નહીં. એ તો કંઈ થતું નહીં, એ તો કંઈ આત્મા જીતાતા નથી. અને માણસ એ ફરી હિંમત જે છે એ કરી નહીં શકતો. ઘણી વખત માણસ નક્કી કરે મારે આરાધના કરવી છે, બસ હું આરાધના કરાવીશ, હું આરાધનામાં આગળ વધીશ, હું આમ કરીશ, હું તેમ કરીશ. એ નથી કીધું, કોઈ ઈશ્વરે નથી એને દર્શન આપ્યું નથી, કોઈ સેવકે કીધું. એને મનમાં થયું મારે આગળ વધવું છે, મારે આમ કરવું છે. અને પછી જ્યારે સમય આવે ત્યારે એ વસ્તુ એનાથી થતું નથી. ઘણી વખત તો ઘણા માણસના જીવનની અંદર જ આળસ હોય, પાપ હોય, કશી કુટેવ હોય, એટલે નક્કી કરે આજે છેલ્લો દિવસ, આવતીકાલથી તો આ પાપ બંધ જ. એટલે એ દિવસે પાછું પાપ થોડું વધારે કરી દેવાનું. કેમ? આવતીકાલે બંધ કરવાનું છે, આજે છેલ્લો દિવસ છે એટલે આજે થોડું વધારે કરી નાખો. અને પછી બીજા સવારના પોરમાં જે પાપ થાય યાદ જ ના હોય કે કાલે શું નક્કી કરેલું. પાછું હવે આજની તારીખમાં તો આ ગણ જ ગયું ને પાપ. એવું તો કહેવાય જ ને મેં આજથી છોડ્યું, હવે પાછું કાલથી છોડો એટલે ફરી પાછું એ દિવસ ખેંચી કાઢવા નાખો. ફરી પાછું રાત્રે ફરી પાછું વધારે કરી નાખવાનું. જો કોઈ ઈશ્વર નથી કહેતું, એમને કોઈ સેવકે નથી કીધું, એમણે પોતે પોતાની રીતે એમણે નક્કી કર્યું હું મારી જાતની સાથે આવું કરીશ, હું પોતે આવું કરીશ, હું આત્મા જીતીશ, હું આરાધના કરાવીશ, હું પાપ છોડીશ, હું સારી રીતે જીવન જીવીશ. નક્કી કરવામાં આવે હું હવે દરેક મિટિંગમાં જઈશ. અને મિટિંગનો સમય આવે ત્યારે જ કંઈક ને કંઈક બીજું કામ હોય અને બીજું કામ એ યાદ આવી જાય. અને માણસ એ પોતે જે નક્કી કરે છે એ કરી શકતો નથી. પણ બાઇબલની અંદર એક જબરદસ્ત પાત્ર દાઉદ રાજા તો આપણે પછી બન્યા, પરંતુ એ દાઉદ એ જ્યારે નાનપણની અંદર એ જ્યારે ઘેટા બકરા ચરાવે અને ત્યારે ઈશ્વરની આરાધના કરે અને પોતે વાજિંત્રો બનાવે, ગીતો પણ પોતે બનાવે, પોતાના ગીતો, પોતાના વાજિંત્રો, અને પોતે આરાધનામાં ખોવાઈ જાય. ઘણી વખત મને પ્રશ્ન થાય કે આ દાઉદને કોણ આરાધના કરવાનું શીખવાડ્યું હશે? કોણે એને કીધું છે કે દાઉદ આવી રીતે આરાધના કરવાની? આ તો નાનો છોકરો છે, એના ઘરનું કોઈ વાજિંત્ર નથી વગાડતું, એને કંઈ વારસાગત નથી મળ્યું. એને કોણે શીખવાડ્યું હશે કે ભાઈ વાજિંત્રો વગાડવાના? એને કોણે શીખવાડ્યું છે વાજિંત્રો બનાવવાના? પરંતુ જો ઈશ્વરનું જ્ઞાન, ઈશ્વરની બુદ્ધિ એમનામાં કહે છે, એ પોતે એવું કહે છે કે 10 તારાવાળા વાજિંત્રો સાથે ઈશ્વરની સ્તુતિ કરો. એનામાં 10 તારાવાળા વાજિંત્રો એમણે બનાવ્યા હશે, જેમ 10 તાર હોય. લોકો ગિટાર વગાડે છે, 6 તાર હોય છે અંદર. હવે 6 તારને લોકો હેન્ડલ નથી કરી શકતા. આ 10 તારવાળા વાજિંત્રો બનાવતા હતા. કેવી રીતે વગાડતા હશે? અને જેવા તેવા થોડા વગાડતા હતા. એ વગાડે એટલે દુષ્ટાત્મા ભાગી જાય. હા, એટલે જેવી તેવી આરાધના નથી એમની. કોણે એમને શીખવાડ્યું હશે કે ભાઈ આત્માથી કરવાની, સત્યતાથી કરવાની? પણ જો એમણે પોતાના જીવને બાંધેલો હતો, ફાલતુ સમય નહીં. એ લોકો 8 ભાઈઓ હતા. 8 ભાઈઓની અંદર સૌથી તિરસ્કૃત ઘેટા બકરાનું કામ જ આ નાના ભાઈ પાસે. હવે આ કંઈ જેવું તેવું કામ થોડું હતું. 5-50 ઘેટા બકરા થોડા હતા. આ તો 200-500 ઘેટા બકરા હશે. એ લોકોને લઈને જવાનું, ગણતરી કરીને લઈ જવાના, ગણતરી કરીને લાવવાના. એક નાનું છોકરું કઈ રીતે એને હેન્ડલ કરે? પરંતુ આ એક હલકું કામ એમ એ આના ભાગે આવી ગયેલું હતું, દાઉદના ભાગે આવી ગયેલું હતું. અને દાઉદ રાજા એકવાર આવી રીતે એ બિંદાસથી આંખો બંધ કરીને એ વાજિંત્ર વગાડતા હશે, ઈશ્વરની આરાધનામાં ખોઈ ગયેલા હશે. અને અચાનક જ એક ઘેટાના બચ્ચાની બૂમ પડી હશે. અને બધા આંખો ખોલીને જોયું કે તો સામે રીંછ, આ રીંછે ઘેટાના બચ્ચાને પકડી લીધેલું હતું. અને દાઉદે તો પેલું વાજિંત્ર એક બાજુ મૂક્યું, ભાગ્યા એની પાછળ. રીંછ પણ ભાગ્યો, પણ રીંછને આવ્યો ગુસ્સો
કેમ કે પ્રાણીઓને બી બુદ્ધિ તો હોય છે કે નહીં હોતી એવું નથી, એ લોકોને આત્મા નથી પણ બુદ્ધિ તો છે. અરે આટલું નાનું છોકરું મારી પાછળ દોડે છે, એટલે પેલા ઘેટાને બચ્ચાને છોડ્યું, હો તું જ આવી જા ચાલ. પણ દાઉદે તો એવી એક ફેટ મારીને ને એ ઠાર મરી ગયું. બાઇબલમાં જે શબ્દો છે કે ઠાર મરી ગયું એટલે કે એક જ મુક્કીમાં એ પતી ગયું. ફરી એક વખત આવી રીતે જો એ આરાધનાની અંદર ખોઈ ગયા હશે અને ત્યારે ઘેટાનો અવાજ આવ્યો અને એકદમ એમણે આંખો ખોલીને જોયું, ત્યાં તો સામે મોટું સિંહ અને આખું ઘેટાનું ઉચકી લઈ જાય છે અને દાઉદ એની પાછળ ભાગે છે અને સિંહને ગુસ્સો આવે છે. બાઇબલ કહે છે કે મેં એને દાઢી પકડીને મારી નાખ્યો કહે છે. હવે આટલી બધી ડેરિંગ કઈ હતી, આટલી બધી હિંમત કઈ હતી, પરંતુ એમણે જે પોતાની જાતને ઈશ્વર સાથે બાંધેલી હતી કે બસ ઈશ્વર હું તમારી આરાધના કરીશ, હું તમારી સ્તુતિ કરીશ. અને એટલે આરાધનાના સ્તુતિની અંદર જ એમનું જીવન. અને તમે ગીત શાસ્ત્રનું પુસ્તક વાંચજો કે ઘણા બધા ગીતોની ઉપર મથાળા લખેલા છે અને મથાળા તમે વાંચશો તો તમને ખબર પડશે કે દાઉદ રાજા કઈ કઈ પરિસ્થિતિની અંદર આ બધા ગીતો લખેલા છે. વિચાર કરો, જ્યારે સાઉલ રાજા એમને મારવા માટે દોડતા હતા એવા સમયે ઈશ્વરની આરાધનાનું ગીત લખી લો તો એમણે પોતાની જાતને કેટલી તૈયાર કરી હશે કે આ મારે કામ કરવું છે, ઈશ્વરની આરાધના કરવી છે બસ. એટલે ઈશ્વરની આરાધના કરવાના માટે એમણે પોતાની જાતને બાંધેલી છે. એમને કોઈ નથી કીધું કે તારે આરાધના કરવાની, તું ગાયક કલાકાર, તું સરસ સિંગર કે તું સરસ કીબોર્ડ પ્લેયર, કશું જ નહીં. એમણે પોતાની જાતને તૈયાર કરે છે કે મારે આ કામ કરવું છે અને કોઈને આપણે કીધા વગર બિંદાસથી કરે છે. અને એવું નથી કે જ્યારે ઘેટા બકરા ચરાવતા હતા નવરા હતા અને ઘેટા બકરા ચરતા ત્યારે નવરાશ સમયે ગીતો બનાવે ત્યારે આરાધના કરે, એવું નહીં. દુઃખી પ્રસંગોની અંદર શાઉલથી ભાગતા ફરે ત્યારે એવા સમયે પણ એમણે ગીતો લખ્યા, એવા સમયે પણ ઈશ્વરે મહિમા આપ્યો. એટલું જ નહીં, એ રાજા બની ગયા. વિચાર કરો કે અગણિત લોકોના રાજા હતા. રાજાના માથા પર કેટલો બધો બોજ હોય, કેટલા બધા લોકોની એમણે કાળજી રાખવાની હોય, એ લોકોના ખાવા પીવાથી લઈને એ લોકોની સુખ સુવિધાના સાધનો કેટલું બધું એમણે જોવું પડે. એમણે આ તો વિચાર કરો, આપણે ગવર્મેન્ટ બસ દોડે છે, એ કોના પ્રતાપે કે જે રાજા બનીને બેઠો છે, આ બધી તકેદારી રાખવાની છે કે મારા જે નાગરિકો છે એ લોકોને આ બધી સુવિધા આપવાની છે, ટેક્સ લેવાનો છે, સુવિધા આપવાની છે. આ બધા કામ જે કરતો હોય, આટલી બધી મોટી પબ્લિકને જે સાચવતો એની પાસે કયો સમય હોય. બધું રાજા બન્યા ને ત્યારે પણ દાઉદે ગીતો લખ્યા, ત્યારે પણ એમણે ગીતો ગયા, ત્યારે પણ એમણે આરાધના કરી. એટલે દાઉદ રાજા જેવા તેવા નહોતા. એમણે પોતાની જાતને જે બાબત સાથે બાંધેલી એ રાજાના પદે પણ એ વસ્તુ એમના હાથમાં છીનવી નથી શક્યા. એમણે નક્કી કરેલું કે હું આરાધના કરીશ તો કરી એમણે આરાધના. એકવાર તો સવારમાં ઉઠ્યા હશે અને એ મહેલની પેલી જે બહાર ઓસરી જેવું કહેવાય ગેલેરી, ત્યાં ફરતા હશે અને અચાનક નજર પડી તો પેલો મુલાકાત મંડપ એકદમ ઝબકી. હાલા હું દેવદારના કે મસ્ત મહેલમાં રહું છું ને મારા એ સર પડદામાં કપડાં મારે છે, ના ચાલે. તરત નાથાન પ્રબોધકનો હોય, નાથાન બોલાવો કે છે. નાથાને બોલે કે નાથાન, મારા હૃદયમાં ઈચ્છા છે કે મારા દેવ માટે હું એક જોરદાર ઘર બનાવું કે છે. હું આટલા આલિશાન મહેલમાં રહું છું ને મારા દેવ પડદામાં થોડું ચાલે કે છે. નાથાન કહે છે કે દાઉદ, ઈશ્વર તારી સાથે છે, તારે જે કરવું છે કર કે છે, ઈશ્વર તને ફતેમંદ કરશે. અને ઈશ્વરનો અવાજ આવે નાથાન પાસે, તને કોણે કીધું ભાઈ કે એને ઘર બનાવવાનું કે? પણ દાઉદ રાજા મનથી નક્કી કર્યું મારે ઘર બનાવવું છે ઈશ્વર બસ. પરંતુ નાથાન પ્રબોધક પાસે ઈશ્વરની વાત આવી ના પાડી દીધી. દાઉદ કહે છે કે તારે નહીં ઘર બનાવવાનું. ઈશ્વર એવું કહે છે કે તારે ઘરની જરૂર ને હજુ તને ઈશ્વર ઘર બનાવી આપે, બોલ. પણ ઈશ્વરે તારી પાસેથી ઘર લેવાની ના પાડે છે. કારણ તો કે તું તો બહુ લડ્યો છે કે છે, તે તો બહુ લોકોને માર્યા છે કે છે, બહુ લોહી વેવડાવ્યું છે, એટલે કે તું કહે છે આ મારું ભવન નહીં બનાવી શકે કે છે. ઈશ્વર ના પાડી. પણ કે મારી ઈચ્છા છે, શું કરું? તો કે વાંધો નહીં, તારો છોકરો છે ને કે છે સુલેમાન, એ ઘર બનાવશે કે છે. પરંતુ ઈચ્છા કોણે પ્રગટ કરેલી? દાઉદે. જો દાઉદને ઈશ્વરે નથી કીધું કે દાઉદ તું મારા માટે ઘર બનાય, તારા ઘરની બહાર જ હું પડદામાં રહું છું, આમ તું આટલા આલિશાન મહેલમાં તને એટલું ભાન નથી પડતું? હું તને કઈથી કઈ લઈ આવ્યો, તું તો ઘેટા બકરા પાછળ ફરતો, તને આટલા મોટા મહેલમાં લાવ, તને એટલી અક્કલ નથી હતી કે મારા માટે બી કશું કરવાનું? ઈશ્વરે નથી કીધું, દાઉદને અંદરથી થાય છે મારે મારા દેવ માટે મારે મંદિર બનાવવું છે. પણ દેવે ના પાડતી હતી.
સુલેમાનનું નામ આપ્યું. અને બાઇબલની અંદર એક વચન આ છે, આપણે પહેલો કાળોતાંત તેનો 28મો અધ્યાય અને તેને 11થી લઈને 14મી કલમ સુધી. પછી દાઉદે પોતાના પુત્ર સુલેમાનને મંદિરની ઓસરીનો, તેના ઓરડાઓનો, તેના ભંડારોનો, તેના માળ પરની ઓરડીઓનો, તેના અંદરના ઓરડાઓનો તથા દયાસનની જગ્યાનો નકશો આપ્યો. જો વિચાર કરો, દાઉદ રાજા નકશો આપ્યો. સુલેમાને કંઈ નકશો બક્ષો નથી બનાવ્યો. દાઉદ રાજા પાસે નકશો છે અને દાઉદ રાજા નકશો આપે છે સુલેમાન, જો આ પ્રમાણે તારે મંદિર બનાવ. જો ઈશ્વરે ભલે ના પાડી, ઈશ્વરે મંદિર બનાવવાની ના પાડે છે ને, બનાવવું નથી, પણ જો એનો નકશો જે છે એ નકશો એમની પાસે હતો અને નકશો એમણે સુલેમાનને આપ્યો. હજુ આગળ વાંચો. યહોવાના મંદિરના આંગણાને માટે, ચારે તરફનો સર્વ ઓરડાઓને માટે, દેવના મંદિરના ભંડારોને માટે તથા અર્પિત વસ્તુઓના ભંડારોને માટે જે કંઈ તેના મનમાં હતું તે સર્વનો નકશો તેણે તેને આપ્યો. જો દાઉદ રાજાના મનમાં હતું કેવું મંદિર બનાવવાનું, કેટલા ઓરડા, જે બધું કંઈ વિચારી રાખેલું હતું, એ બધો નકશો એમણે સુલેમાનને આપ્યો. જો આ તો વર્ષો પછીની વાત છે, પણ દાઉદ રાજાના મનમાં છે મારે મંદિર બનાવવું છે, મારે મંદિર બનાવ. ઈશ્વરે ના પાડે નથી બનાવું, પણ હું મંદિર ના બનાવી શકું, પણ બીજું કંઈક તો કરી શકું ને મંદિર માટે. તો જો નકશો એમણે સુલેમાનને આપ્યો. હજુ આગળ વાંચું શું લખેલું છે? યાજકો તથા લેવીઓની વારા પ્રમાણે ટોળીઓ ઠરાવવા માટે, યહોવાના મંદિરની સેવાના સર્વ કામને સારું તથા યહોવાના મંદિરની સેવાના સર્વ પાત્રોને સારું કરેલી સર્વ ગોઠવણ તેણે તેને કહી બતાવી. સર્વ પ્રકારની સેવાના તમામ પાત્રોને સારું જોઈતું સોનું તથા દરેક જાતની સેવાના રૂપાના તમામ પાત્રોને સારું જોઈતું રૂપું તેણે તોડીને આપ્યું. જો આ દાઉદે સોનું બી રાખી મૂક્યું અને ચાંદી બી મૂકી રાખી. મંદિર નહીં બનાવી શકું, એનું મટીરિયલ તો આપું ને. જો નક્કી કર્યું છે કે ભાઈ મારે મંદિર બનાવવું છે, ઈશ્વરે ના પાડી દીધી, એટલે ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ ના જવાય. એટલે દાઉદે મંદિર બાંધવાનું પડતું, હું નહીં બનાવું, પણ જો એને લગતો નકશો એ સુલેમાનને આપ્યો. એના માટે જેટલું સોનાની જરૂર સોનું આપ્યું, ચાંદીની જરૂર તો ચાંદી બી આપી. એનો મતલબ દાઉદે જે પોતાના મનને બાંધેલું કે મારે મંદિર બનાવવું છે, ઈશ્વરે ના પાડી છે, તો કોઈ વાંધો નહીં, મટીરિયલ તો આપો ભાઈ, હું બનાવી નથી શકતો, કોઈ મટીરિયલ તો આવું. એમણે હૃદયમાંથી ઈચ્છા કાઢીને ફેંકી નથી દીધી. એમણે પોતાના મનથી જે નક્કી કર્યું છે તે પૂરું કરે છે. બહુ મોટી બાબત છે. માણસો નક્કી કરે છે પણ કરતા નથી. પોતાના આત્માની ઉન્નતિને માટે પણ કરતા નથી, પોતાના શરીરની ઉન્નતિને માટે પણ કરતા નથી, સ્વર્ગમાં જવાના માટે પણ પોતે જે નક્કી કરે છે નથી કરી શકતા. એનો અફસોસ પણ નથી રહેતો એ લોકોને. પણ દાઉદ રાજાનું બધું બરાબર છે, ઈશ્વરે ના પાડે કે તું ના મંદિર બનાવીશ, પણ જો છતાં દાઉદ રાજા કેટલું બધું કરે છે. સોનું આપે છે, ચાંદી આપે છે. એટલું જ નહીં, દાઉદ રાજા બહુ અદ્ભુત હતા. અને કલમ વાંચીએ આપણે ગીતશાસ્ત્રનું પુસ્તક, તેને 132મો અધ્યાય અને વાંચો શરૂઆતની 5 કલમ. હે યહોવા, જે સર્વ દુઃખો દાઉદે વેઠ્યા તે તેના લાભમાં સંભાળ. તેણે યહોવાની આગળ કેવા સમ ખાધા, યાકૂબના સમર્થ દેવની આગળ તેણે કેવી પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી યહોવાને સારો હું મકાન ન મેળવું અને યાકૂબના સમર્થ દેવને સારું નિવાસસ્થાન તૈયાર ન કરું, ત્યાં સુધી હું મારા તંબુમાં નહીં આવું અને મારા પલંગ પર નહીં સૂઉં. વળી મારી આંખોને ઊંઘ અને મારા પોપલાને નિંદ્રા આવવા નહીં દઉં. જો દાઉદ રાજાએ શું નક્કી કરેલું, જ્યાં સુધી સોનું ઘર ના બની જાય, ભલે મારે નથી બનાવવાનું, ભલે સુલેમાન બનાવે, નહીં બને ત્યાં સુધી ઉપર પલંગ પર નહીં સૂવું, બોલો નીચે સૂઈ ગયા. મારી આંખોને ઊંઘ નહીં આવવા દઉં. એનો મતલબ એવો નથી કે તે ઊંઘતા નહોતા. એનો મતલબ એમ કે ઊંઘમાં પણ સ્મરણ તો મારું મંદિરનું જ રહેશે. એ કેમનું પૂરું કરવાનું, ભલે મારે નથી કરવાનું, પણ સુલેમાને છોડવાનો નથી. ચાલ સુલેમાન, કર આ કામ, કર આ કામ. કેટલું અદ્ભુત આ દાઉદ રાજાએ પોતાની સાથે કરાર કરેલો, માનતાઓ માનેલી, પોતાની સાથે એણે કરાર કર્યો, મારે આવું કરવું છે. અને એ ઈશ્વરના મકાનને માટે, ઈશ્વરના મંદિરને માટે એ એટલા બધા તલપાપડ હતા કે ઈશ્વરે ભલે એમને ના પાડી દીધી બનાવવાની, પરંતુ પોતે જ્યાં સુધી મંદિર ના બન્યું એમણે જોયું પણ નહીં, પરંતુ એ તો પલંગ પર સૂવાનું બંધ કરી દીધું કે ના,
મારા પ્રભુનું મંદિર નથી તો મારે પણ પલંગ પર સૂવું નથી. જો કેટલી મોટી પ્રતિજ્ઞા કે માનતા આ દાઉદ રાજાએ લીધેલી છે. આ કોઈ સામાન્ય વસ્તુ સવારે 6 ઉઠવાની વાત, 6 વાગે ઉઠવાની વાત નથી. આ અડધો કલાક બાઇબલ વાંચવાની વાત નથી. આ એક બે કંઈ ગીતો ગાવા કે ગવડાવવાની વાત નથી. બહુ મોટી બાબત, બહુ મોટી વાત સાથે પોતાની જાતને બાંધેલી, પણ પૂરું કર્યું એમણે. એ જ પ્રમાણે એ જીવન જીવ્યા. એ જેવા તેવા નહોતા. એમણે જે ઈશ્વર સાથે કરાર કર્યો, પોતાની સાથે જે કરાર કર્યો એ પ્રમાણે જે પ્રમાણે એમણે પોતાની જાતને બાંધેલી હતી એ બધા કામ એમણે પરિપૂર્ણ કર્યા. એમનું સ્વર્ગ તો પાક્કું જ હતું, બરાબર જીવતા હતા. આ બધું ના કરતોય સ્વર્ગમાં જવાના હતા, પણ છતાં એમણે ઈશ્વર માટે નક્કી કરેલું તો એ પ્રમાણે એમણે પૂરું બી કર્યું. આજે વિશ્વાસી લોકો, આત્મિક લોકો પોતાના ઉત્થાનને માટે, પોતાના પુનરુત્થાનને માટે, પોતાના સ્વર્ગને માટે, પોતાના આત્માની ઉન્નતિને માટે નક્કી કરે છે ખરા, પરંતુ એ વાત એ લોકો પૂરી નથી કરી શકતા. દાનિયેલ પ્રબોધક, એ તો પ્રબોધક તો બહુ પાછળથી બન્યા, પરંતુ જે વખતે નબુખાદનેસર રાજાએ ઇઝરાયલ પર હુમલો કર્યો અને લોકોને ગુલામ બનાવીને લઈ ગયેલા હતા, ત્યારે આ દાનિયેલ ગુલામીની અવસ્થામાં હતા. અને ગુલામીની અવસ્થામાં હતા એ સમયે દાનિયેલ પ્રબોધકની ઉંમર 15-16 વર્ષની જ હતી, કિશોરાવસ્થામાં હતા. અને નબુખાદનેસરે એના ખોજાને કીધું કે જો ઇઝરાયલમાંથી હું ઘણા બધા છોકરાઓને લાવ્યો છું કે છે, એ લોકોને ટ્રેનિંગ આપે છે, એમાં સારા છોકરા કે છે નક્કી કરે કે જો કે છે જે સુંદર દેખાતા હોય, જેની હાઇટ બોડી સારી હોય, અને લોકોને ખાવાનો આપ તગડા બનાવે, એ લોકોને એની રીત પ્રમાણે બધું શીખવાડ, એને જ્ઞાની બનાવો, એ લોકોને જ્ઞાન આપો, એને બધું શીખવાડો કે છે કે જેથી કરીને એ લોકો રાજ્ય દરબારમાં શોભે, મારી સાથે કામ કરવામાં શોભે. અને આ કામને માટે જે પસંદ થયા તો દાનિયેલ જ પસંદ થયા. દાનિયેલ પસંદ થયા, બહુ જ આગળ વધ્યા, એ પસંદગીની અંદર પાર ઉતર્યા. અને એકવાર તો નબુખદનેસર રાજાને સપનું આવ્યું, અને સપનું આવ્યું ને એમને લાગ્યું કે સપનું બહુ ખતરનાક છે, એનો અર્થ પણ બહુ મોટો છે. એટલે એમણે બધા જાદુ ક્રિયા કરનારાઓને, તંત્ર મંત્ર કરનારાઓને, અને એમણે જે લોકો સ્વપ્નનો અર્થ કરી શકે એવા જ્ઞાનીઓને બોલાવ્યા. પરંતુ આમાં દાનિયેલ કોઈ જગ્યાએ નામ નિશાન નથી. દાનિયેલની અવગણના કરવામાં આવી છે. અને નબુખદનેસર રાજા એવું કહે છે કે મને એક સપનું આવ્યું છે, એ સપનાનો મને અર્થ કહો. બધા કહે છે કે ભાઈ સપનું તો બતાવો. રાજા કે સપનું ભૂલી ગયો, મને સપનું પણ બતાવો અને મને અર્થ પણ બતાવો. હવે કોણ સપનું બતાવે? અને કોઈ સપનું ના બતાવી શક્યું. અને નબુખાદનેસર રાજા કહે છે કે મારી નાખો બધા જ્ઞાનીઓને. જો દાનિયેલને ખબર જ નથી આ વાતની, એમની અવગણના કરવામાં આવેલી છે. ગણતરી જ્ઞાનીઓમાં થાય છે, અવગણના કરવામાં આવેલી છે. હવે પેલા સિપાહીને કહે છે જ્ઞાનીઓને મારી નાખો. હવે જ્ઞાનીઓ સામે જ હતા ને, અર્થ નહોતા બતાવી શક્યા, સપનું નહોતા બતાવી શક્યા. એ લોકોને છોડીને મારવા માટે સીધા દાનિયેલ પાસે દોડેલો. પહેલો નાશ દાનિયેલનો. દાનિયેલ કે ભાઈ મને અચાનક કેમ મારવા આવે, મેં શું કર્યું? તો ભાઈ તે કશું નથી કર્યું, પણ રાજાનો હુકમ છે. તો કે રાજા કેમ હુકમ કરે છે? તો કે રાજાનું સપનું આવ્યું છે અને કોઈ સપનું ભૂલી ગયો છે, કોઈ સપનું નહીં બતાવી શકતું અને કોઈ અર્થ નથી બતાવી શકતો, એટલે રાજાએ હુકમ કરે છે. તો કે એમાં શું, ચલો મને લઈ જાઓ, મને રાજા પાસે લઈ જાઓ. રાજા પાસે ગયા. દાનિયેલ કહે છે કે નબુખાદનેસર રાજા, મને આજની રાત આપ કહે છે, કાલ તને સપનું પણ કહી દેશે ને તને અર્થ પણ કહી દેશે. વિચાર કરો કે આખી દુનિયા પર નબુખાદનેસરનું રાજ ચાલે છે. દાનિયેલ કોઈ જગ્યા ભાગી જ નહીં શકતા. આપણે તો ને અમુક ભાગડો બધા અહીંથી ભાગીને બીજા દેશમાં જઈને વસી ગયા, પણ એ તો બીજો દેશ જ નથી, એક જ દેશ આખી દુનિયામાં. નબુખાદનેસર રાજા, આખી દુનિયામાં એમની હુકુમત. એટલે એવું બી નથી કે રાત્રે ચૂપચાપ દાનિયેલ કોઈ જગ્યા ભાગી શકે છે, કશું જ નથી. હવે આ દાનિયેલ એ તો એના મિત્રોને બોલાવે છે, હનાને, મિસાએલ, અઝારિયાને, ચલો આપણે પ્રાર્થના કરીએ કે એ તમારી બી ગણતરી જ્ઞાનીમાં જ થાય છે, આપણે બધા મરીશું અને બીજા બધા જ્ઞાનીઓ પણ મળશે, કોઈ મરવું ના જોઈએ, ચલો આપણે પ્રાર્થના કરીએ. પ્રાર્થના કરીને સૂઈ જાય છે. અને ઈશ્વર દાનિયેલ આખું સપનું બતાવે છે. એ સપનામાંથી જાગે છે, એટલે ઈશ્વરનો આભારમાં ઈશ્વર તમે સપનું તો બતાવ્યું, અર્થ પણ બતાવે છે. પણ જો દાનિયેલ એટલા બધા આગળ વધ્યા કે એમને ઈશ્વરે આ સ્પેશિયલ કૃપાદાન આપ્યું, આ એક સમજ આપી, એક બુદ્ધિ આપી. એ બીજાના સપનાનો અર્થ કરી બતાવવાની વાત તો દૂર, બીજાનું સપનું કહી શકે છે. વિચાર કરો,
ઈશ્વરે કેટલા બધા કૃપાદાનોથી એમના વરદાનોથી એમને ભર્યા, કેટલી ઊંચાઈ પર લઈ ગયા. અને જ્યારે દાનિયેલે જઈને નબુકદનેસ્સરને એનું સપનું કહી દીધું એટલે નબુકદનેસ્સર રાજાને આખું છાર થઈ ગઈ કે સપનું મને એકલાને જ ખબર હતી, બસ બીજા કોઈ નથી ખબર. એટલે કોઈ લીક તો કરી શકવા નથી. અને આ માણસને એક્ઝેક્ટ મને જે સપનું આવેલું એ જણે કહી દીધું. કેટલો જ્ઞાની! બાઇબલ કહે છે નબુકદનેસ્સર જે આખી દુનિયાનો રાજા એણે દાનિયેલની પૂજા કરી. અને દાનિયેલની પૂજા કરીને કહે છે કે આને બક્ષિસો આપો, કહે છે આને ઊંચી પદવી આપો, કહે છે. પણ દાનિયેલ યાદ કરે છે પ્રાર્થનામાં હનાન્યા, મિસાલ, અઝારિયા પણ હતા. મેં એકલાએ નહીં કરી પ્રાર્થના, મારા જોડે 3 મિત્રો હતા. એ રાજા, આ 3 જણને બી તો પદવીઓ આપો ભાઈ. એ 3 જણે પણ ઊંચી પદવીઓ અપાવી. દાનિયેલ ઈશ્વરના માર્ગમાં આગળ વધી રહ્યા છે. ઈશ્વર એમને ઊંચાઈ પર લઈ જઈ રહ્યા છે. અને પછી દાનિયેલનું નામ તો એવું જબરજસ્ત થઈ ગયું કે રાજા પછીનું પદ જુઓ તો દાનિયેલ, બસ. અને આ નબુકદનેસ્સર એને આ દાનિયેલ એને સપના માટે ટોકે છે. ફરી વખત સપના અત્યારે, અને સપનાની અંદર એવું દેખાડેલું હતું કે આ નબુકદનેસ્સર રાજા જે છે એ તો પશુ બની જશે 7 વર્ષ માટે. ઘાસ ખાવું પડશે, એને સાંકળો બાંધીને રાખવો પડશે. અને એ સમયે દાનિયેલ કહે છે કે રાજા, આ બધો પરાક્રમના વૈભવ છે ને મારા દેવે તને આપે છે. દેવોના દેવે તને આ બધું આપેલું છે. પણ તું કહે છે કે અભિમાન કરે છે. અને એટલા માટે આ તો ઈશ્વરનો હુકમ થયો છે કે તારે આવું થવું પડશે, તારે પશુ બનવું પડશે, તને સાંકળોથી બાંધવામાં આવશે. બોલો, વિચાર કરો, એક રાજાને આવી રીતે આંખોમાં આંખ નાખીને કહી દેવાનું કે તારા સાથે આવું થશે. એ બી કહું સારું થતું હોય ઠીક છે, પણ આ દાનિયેલ બિંદાસથી પોતાની જાતને નક્કી કર્યો છે, બસ સત્યમાં ચાલવું, ઈશ્વરમાં ચાલવું એમણે નક્કી કર્યું છે. એટલે સત્યથી સહેજ પણ આમ તેમ થતા નથી. ગમે તેવી પરિસ્થિતિ મરવું પડે તો મરી જવાનો કોઈ વાંધો નથી. અને એ રાજાને કહે છે, રાજા હજુ બી તને કહું છું કે જો તારે બચવું હોય ને તે કામ કર, દાન આપવાનું શરૂ કરી દે, નમ્ર બની જા. પણ શું કહે છે કે આ હુકમ તો ઈશ્વરનો જ છે, એટલે ફેરે બદલ થવાનું નથી. પણ કદાચ તું આવું કરે, દાન બાન આપે અને તારા ભૂંડા કામ છોડે, કદાચ ઈશ્વર તારી પર દયા કરે, કે છે કદાચ. એટલે એવું નથી કે ફાઇનલ છે તું આવું કરીશ તો બચી જઈશ. બની શકે આવું કરવાથી પણ ના બચે. વિચાર કરો, કોઈ રાજાને આવું કહી દેવાનું કે ભાઈ તારા માટે છુટકારો જ નથી, પણ એક સત્યમાં ચાલવું છે, બસ જે થવાનું થાય. દાનિયેલ કશું જ નથી, નબુકદનેસ્સરને કશું જ નથી કહેતા. ફરી એમનું માન કરે છે, ઇજ્જત કરે છે, એમને બક્ષિસો આપવામાં આવે છે. પરંતુ વર્ષ પછી એ જ ઘટના બને છે જે ના બનવી જોઈએ, પશુ જેવા થયા છે. એમનો છોકરો બેલ્શાસ્સાર આ જ્યારે નબુકદનેસ્સર મરી જાય છે પછી એ રાજા બને છે. અને વાતો શરૂઆત જ ભૂંડી કરે છે. એ ઈશ્વરના પવિત્ર પાત્રો મંગાવે છે અને બધા એમાં દારૂ પીવા માટે બેસે છે. અને દારૂ પીવા માટે બેસે ને કાંડો જેટલું ઝાકળનો પંજો જ એક આવે છે અને દીવારની ઉપર આંગળીથી લખે છે. અને કોઈ કરતાં કોઈ એ સમજી જ નહીં શકતું. પેલો રાજા જે છે એ બધા જ્ઞાનીઓનો બોલાવે છે, એ બી દાનિયેલને અવગણના કરે, દાનિયેલને નહીં બોલાવતો. અને બધા આવે છે તે જુએ છે, કોઈને કશું સમજ નથી પડતી, ભાઈ શું લખેલું છે એ જ નથી ખબર પડતી. લખેલું થોડો ભાષા કઈ છે જ નથી ખબર પડતી. બહુ ધ્યાનથી સમજજો. અને પછી બધા યાદ કરે છે, ભાઈ તારા બાપના સમયમાં છે દાનિયેલ જ હતો, એ જ બધું કરતા હતા, બોલાવો ને ભાઈ એને. એટલે દાનિયેલને બોલાવવામાં આવે છે. દાનિયેલ જાય છે કે ભાઈ આ શું લખેલું છે. દાનિયેલ બોલો, એમની પોતાની પણ ભાષા નથી, પણ દાનિયેલ ભાષા ઓળખી જાય છે, વાંચી નાખે છે. મેને તકેલ ઉફારસીન. અને કે છે આનો અર્થ એવો થાય છે કે ઈશ્વર તને તોલ્યો છે કે છે અને તારું વજન ઓછું માલુમ પડ્યું છે કે છે. એટલે વાર્તા ખલાસ છે કે તારી, તું મરવાનો કે છે. બોલો, એને પણ કહી દીધું. અને તો બહુ ધમકાવે છે, તને ખબર નહીં કે તારો બાપો બરાબર નહોતો ચાલતો, તારા બાપાને 7 વર્ષ સુધી કેવું પશુ બનવું પડ્યું, અને તોય તે દેવની વિરુદ્ધ કામ કર્યું, તોય તું એમના પવિત્ર પાત્રોમાં તમને દારૂ પીધો, તું મરવાનો કે છે, આજે જ મરવાનો. એ રાતે મરી જાય છે રાજા. આ દાનિયેલ હજુ પણ જીવે છે. નબુકદનેસ્સર રાજાના સમયથી એમનો છોકરો આ રાજા બને છે, એ પણ મરી જાય છે. એના પછી તો બધા બહુ રાજા આવે છે, કોરેશ આવે છે અને ફલાણો ઢીકણો, છેલ્લે દારિયાવેશ આવે છે.
દારિયાવેશ એ તો ઈરાનનો રાજા હતો. આખું રાજ્ય બદલાઈ જાય છે, ઈરાનના હાથમાં જાય છે. અને દારિયાવેશને ખબર પડે કે અહીંના દાનિયેલ જે છે ને જોરદાર છે, દાનિયેલ સાથે મિત્રતા કરે છે. એ જ પદ રાજા પછીનું પદ ત્યાં પણ ચાલુ રાખે છે. હવે આ દાનિયેલ અને આ દારિયાવેશ સારી ઓળખાણ છે, સારી મિત્રતા છે. પણ 3 જણા હતા જે દાનિયેલ પર ઈર્ષા રાખતા હતા અને લોકો દાનિયેલ ફસાવવા માગતા હતા. બહુ બધા પ્રયત્નો કર્યા, ના ફસાઈ શક્યા. એટલે લોકોને લાગ્યું કે દાનિયેલને ફસાવો હોય ને તો એની દિનચર્યા જોઈ કે આ માણસ રોજ જે દિવસમાં 3 વખત પ્રાર્થના કરે છે, અને 3 વખત પ્રાર્થના કરે છે ત્યારે એનો દરવાજો બી ખુલ્લો હોય છે અને બહાર જે યરુશલેમ તરફ ખુલ્લી હોય છે એ પણ ખુલ્લી હોય છે. સંત એને તો કરતો નથી. આ લોકો જોવે છે. જો આપણે એવું કંઈક કરીએ કે આના દેવનું કામ આ નામ ના લઈ શકે એવું કરીએ તો આ લેવાનો છે અને આ લેવાનો એટલે ફસાવાનો. આપણે એવું કંઈ કરીએ એટલે રાજા પાસે ગયા દારિયાવેશ પાસે. રાજા આપણે એવું કરે કે 30 દિવસ લોકો તમારે જ પૂજા કરે. હવે આવું તો કોઈને બી કોઈ સારું જ લાગે ને, ભાઈ મારી પૂજા કરો, મજા આવશે મને તો. એની આગળ લોકો ફૂલો નાખે અને કંઈ ધૂપ બાળે તો મજા આવે, તો પગ પર પગ ચડાવીને બેસી રહે 30 દિવસ સુધી. રાજાને તો સારું લાગ્યું, કરો કે નહીં. પણ રાજા એવું નહીં, જો કોઈ તમારી પૂજા ના કરે ને 30 દિવસ સુધી તો કહે છે સિંહોના બિલમાં નાખી દેવાના કે છે. ઓકે એવું કરીએ કે છે, લખી નાખો કે હુકમ કે છે. હુકમ લખી નાખ્યો, સહી ભાઈ થઈ ગઈ. અને દાનિયેલને ખબર પડી સહી થઈ ગઈ. અને દાનિયેલ જે છે એ દારિયાવેશને કહી શક્યો, એ દારિયાવેશ તને ખબર પડે છે આ કાયદો મારા માટે બનાવેલો છે? અચ્છા, તારા માટે બનાવે, જા તને છૂટી જા. એ રાજા કહી શકતા હતા, કારણ કે રાજાનો નજદીકી મિત્ર આ દાનિયેલ. એવું થઈ શકતું હતું, પણ દાનિયેલ કોઈ નથી કહેતા. દાનિયેલ કહે છે એમને ખબર પડી કે સહી થઈ છે એટલે અગાઉ કરતા હતા તેમ, અગાઉ કરતા તેમ. અને આપણે કલમ વાંચીએ દાનિયેલ પ્રબોધકનું પુસ્તક, તેના 6ઠ્ઠો અધ્યાય અને તેની 10મી કલમ. જ્યારે દાનિયેલે જાણ્યું કે ફરમાન ઉપર સહી કરવામાં આવી છે, ત્યારે તે પોતાને ઘેર ગયો. તેના ઓરડીની બારીઓ તો યરુશલેમ તરફ ઉગાડી રહેતી હતી, અને તે અગાઉ કરતો હતો તેમ દિવસમાં 3 વાર ઘૂંટણે પડીને તેણે પ્રાર્થના કરી ને પોતાના દેવની આભાર સ્તુતિ કરી. જો ધ્યાનથી સમજો, અગાઉ કરતા હતા તેમ, એનો મતલબ દાનિયેલે નક્કી કરેલું હતું કે રોજ કમસે કમ 3 વાર તો પ્રાર્થના કરવી જ કરવી. આ જ રીતે કરવી, કારણ કે સુલેમાને વર્ષો પહેલાં પ્રાર્થના કરેલી જ્યારે એમણે મંદિર બનાવેલું ત્યારે, કે પ્રભુ જો અમારા લોકો કદાચ પાપ કરે, ગુલામ બની જાય, કોઈ બીજા દેશમાં લઈ જાય, પણ ત્યાંથી જો લોકો આ મંદિર તરફ નજર ફેરવીને પ્રાર્થના કરે ને તો પ્રભુ તમે પ્રાર્થના સાંભળતો ને. કે છે એ દાનિયેલને ખબર કે આપણે પેલી બાજુને પ્રાર્થના કરવાની. દાનિયેલ જ પ્રમાણે પ્રાર્થના કરે છે, દિવસમાં 3 વખત. અદ્ભુત કામ થાય છે. પેલા લોકો જોઈ જાય છે, દાનિયેલને પકડે છે, લઈ જાય છે રાજા પાસે. રાજા 3 વખત આણે પ્રાર્થના કરી. રાજા વિચારમાં પડી જાય છે. એમને કોઈ દુઃખ નથી કે દાનિયેલે શું કર્યું. એને દુઃખ એ વાતનું છે કે દાનિયેલને બચાવવું કઈ રીતે. બહુ પ્રયત્ન કરે સાંજ સુધી પણ નથી બચાવી શકતા. આખરે જાહેર કરે છે આમને નાખી દો સિંહોના બિલમાં. પણ બોલો, દાનિયેલે એક પણ વખત રાજાને નથી કીધું રાજા મારે જરૂર પડશે તને ખબર નથી કેટલા વખત હું આ પદ પર છું, કેટલા બધા રાજાઓને મારી જરૂર પડી છે, મેં કેટલા લોકોને બચાવ્યા તને ખબર નથી, મારા વગર તારું થશે શું? કશું જ નહીં. એવું બી નથી કીધું આપણે 2 મિત્રો છે, કંઈક તો કર ભાઈ. દાનિયેલ બિંદાસ છે, નાખો ને ભાઈ સિંહોના બિલમાં. અને સિંહોના બિલમાં પડે છે. સવાર પડતા પેલો રાજા જાય છે, બૂમ પડે છે, દાનિયેલ તારા ઈશ્વર તને બચાવ્યો છે કે છે? તે કહું તો આ જીવતો રહ્યો કે છે. ઈશ્વર કે સિંહોના મોડા બંધ કર્યા છે. દાનિયેલ કેટલા ટોપ પર ગયા. અન્ય ભાષા એ તો આપણે નવા કરારમાં જોઈએ છે કે જ્યારે પવિત્ર આત્મા આવ્યા અને બધા શિષ્યો અન્ય ભાષામાં બોલ્યા. 1 કોરિન્થીય 11મા અધ્યાયમાં લખવામાં આવ્યું કે અન્ય ભાષાનું વરદાન છે અને એનું ભાષાંતર કરવાનું પણ વરદાન છે. પણ જૂના કરારમાં આ દાનિયેલ પાસે હતું. અને જે ભાષા એમની હતી એ વાંચીને એમણે એનો અનુવાદ પણ કરે ને કે આવું લખેલું છે. વિચાર કરો, જે નવા કરારમાં આવ્યું એ જૂના કરારમાં દાનિયેલ પાસે એડવાન્સમાં હતું. ઈશ્વર દાનિયેલને કેટલા બધા ઊંચાઈ પર લઈ ગયા. બહુ અદ્ભુત બાબત હતી. અને મારે ધ્યાનથી સમજજો કે ઈશ્વર દાનિયેલને આટલી બધી ઊંચાઈ પર કેમ લઈ ગયા. અને એનું કારણ હતું જે વચ્ચે આજે આપણે વાંચેલું હતું, દાનિયેલ પ્રબોધકનું પુસ્તક, તેનો 1લો અધ્યાય અને 8મી કલમથી લઈને 16મી કલમ વાંચી. એ વખતે દાનિયેલની ઉંમર 15-16 વર્ષની છે.
ગુલામની અવસ્થામાં આવેલા છે. કોઈ એમની ઓળખાણ નથી, કોઈ રાજા બાજા જોડે ઓળખાણ નથી. અને નબુખાદનેસર રાજા એના ખોજાને કહે છે કે ઇઝરાયલમાંથી આવેલા અમુક છોકરાઓને તૈયાર કરો મારા રાજ્યના માટે, રાજ દરબારમાં કામ કરે, શોભે એવા લોકોને. અને એમાં દાનિયેલ સ્માર્ટ દેખાતા હશે એટલે દાનિયેલની પસંદગી થઈ. અને એ લોકોને રાજાનો ખોરાક આપવાનો, એટલે કે હેલ્ધી ખોરાક. પણ હેલ્ધી ખોરાક ખરો, પરંતુ એને જે રીતે બનાવવામાં આવતો હતો ને એ બનાવવાની રીત ખોટી હતી. તમે જો ઈશ્વર આપણને એવું નથી કે તમે સફરજન ના ખાઓ, તમે નાળિયેર ના ખાઓ, આપણે બધું ખાઈ શકીએ છીએ. પરંતુ એ જ વસ્તુ જો કોઈ જગ્યાએ ચઢાયેલી હોય તો ના ખાઓ. વસ્તુમાં કશું નથી, પણ એને ખોટી રીતે એને બનાવેલી હોય ને ત્યારે આપણે નથી ખાઈ શકતા. એટલે ખોરાક જે હતો ને એ તો શુદ્ધ જ હતો, પણ જે રીતે એની બનાવટ હતી એ પ્રમાણે ખોરાક ખરાબ હતો. એ દાનિયેલ નહોતા ખાઈ શકતા. હેલ્ધી જ હતો ખોરાક, પણ દાનિયેલ નહોતા ખાઈ શકતા. અને જો એની 8મી કલમ વાંચે તો પણ દાનિયેલે પોતાના મનમાં ઠરાવ કર્યો કે રાજાના ખાણાથી તથા જે દ્રાક્ષરસ તે પીએ છે તેથી હું મારી જાતને વટાડીશ નહીં. દાનિયેલે પોતાના મનમાં ઠરાવ કર્યો. એનો મતલબ કે દાનિયેલે પોતે પોતાની સાથે કરાર કર્યો, હું આવું કરીશ, હું આ ખોરાક નહીં ખાઉં, આ મારી જાતને વટાળે, હું જીવતા દેવને માનનારો વ્યક્તિ, સર આ વસ્તુ નથી પસંદ, તો હું મારા શરીરને સારું રાખીશ, શુદ્ધ રાખીશ, પવિત્ર રાખીશ. એમણે પોતે પોતાની સાથે કરાર કર્યો, પોતે પોતાના મનમાં ઠરાવ કર્યો, મારે આ નથી કરવું. બોલો મુસીબત તો આવી ને, 15-16 વર્ષનો છોકરો છે, મુસીબત તો આવી ને તો ખોજો કે ભાઈ મારે તમને લોકોને આજ ખવડાવવું પડે, અને આ તો મારા માટે કાયદાની વિરુદ્ધની વાત છે. હું તમને શાકભાજી લાવીને આપું, જો રાજાને ખબર પડે કે મેં તમારી કાળજી બરાબર લીધી નથી, મેં તમને જે ખોરાક ખવડાવ્યો છે મેં નથી ખવડાવ્યો, મારે ફાંસી લટકવાનું થાય, મને મારી નાખવામાં આવે, તે ભાન છે. દાનિયેલ કે પણ હું તો નહીં જ લઉં, મારે નથી ખાવું. એક કામ કરો, 10 દિવસ જુઓ તો ખરા કે છે. અને બોલો ખોજાએ એણે નક્કી કર્યું કે ચાલો ભાઈ જે થવાનું થાય, પણ આ લોકોને આમાંથી બાકાત રાખવું. પણ જો આવી ભયંકર પરિસ્થિતિ અને એમાં 15-16 વર્ષનો કિશોરાવસ્થાનો છોકરો દાનિયેલ એ એવું મનમાં નક્કી કરે છે, હું આમ જ કરીશ. તમે લોકો મનમાં ઘણું બધું નક્કી કરો છો, કરતા નથી. દાનિયેલે કર્યું. દાનિયેલ ઈશ્વર કેટલા ઊંચાઈ પર લઈ ગયા. દાઉદ રાજાએ નક્કી કર્યું, કરીશ, આવો આરાધના કરીશ, ગીતો બનાવીશ, ગમે તેવી પરિસ્થિતિમાં. આ વસ્તુમાં પાછળ નથી ટેક. ઈશ્વરને કેટલા ઊંચાઈ પર લઈ ગયા. કોઈ એવું નથી કહેતું કે આ યુસુફનો છોકરો, પણ શું કે હે દાઉદના દીકરા મારી પર દયા કર. કેટલી અદ્ભુત બાબત છે કે દાઉદનું નામ વચ્ચે લેવાય છે. અને માટે જો તમે તમારી જાત સાથે કરાર કરો, ઈશ્વરના રાજ્યના માટે, તમારી શુદ્ધતાના માટે, તમારી પવિત્રતાના માટે, અને તમે એમાં વળગી રહો, તો ઈશ્વર ચોક્કસ ઊંચાઈ પર લઈ જાય છે. પણ એ પ્રમાણે આપણે વળગી રહેવું પડે. આપણે જે નક્કી કરીએ છીએ ને એ પ્રમાણે આપણે કરવું પડે. એ હાન નાખે છે કે જો પ્રભુ તમે મને દીકરો આપો ને, તમને જ પાછો આપી દઉં. જા દર વર્ષે પ્રાર્થના કરતી, દર વર્ષે, પણ છોકરો જ નહોતો મળતો. તો એકવાર પ્રાર્થના કરી નાખી, પ્રભુ તમે આપશો ને તમને જ પાછું. જાઓ. એને કે ભલે મારી પાસે ના રહે, પણ કોઈ એવું તો ના કહે ને કે ભાઈ આને બાળકો નહીં થતા. મને તો બાળક થયું છે કે એ રહો ચર્ચમાં, જો તે કામ કરે છે, બોલે મારી પાસે નહીં રહે, મારું કોઈ કામમાં નહીં આવે, ઈશ્વરના કામમાં થશે. પોતે પોતાની જાતને બાંધી. ઈશ્વરે કીધેલું કે ભાઈ તમારું પહેલું બાળક મને આપી દેવાનું નથી કીધું, પણ હાનાએ નક્કી કર્યું હું આવું કરીશ, હું મારા છોકરાને આપી દઈશ પ્રભુને માટે. બાઇબલ એવું કહે છે દૂધ છોડાયા પછી શમુએલને ચર્ચમાં મૂકી દીધો. દૂધ છોડાયેલું છોકરું કેટલું હોય આજની તારીખમાં તમે જો તો વર્ષનું. પણ આપણે બહુ જૂનો જમાનો છે, આપણે કદાચ માની લઈએ કે 4 વર્ષનો હોય કદાચ. ચલો આપણે 1 વર્ષ વધારે માને, 5 વર્ષનો કદાચ સમુએલ હોય. અને 5 વર્ષનો સમુએલ એ કરાર કોષ પાસે સૂતા હોય, 5 વર્ષનું નાનું છોકરું, અને એક અવાજ આવે, શમુએલ, હે શમુએલ. આ ગુસ્સાએ થોડા બોલે પ્રભુ, હે શમુએલ ઉઠ, તો પેલો ઝબકીને જાગી જાય. આ તો પ્રેમથી ઉઠાડે છે, શમુએલ, એ શમુએલ. અને 5 વર્ષનું છોકરું આટલી ધીમા અવાજ ફટ તેને ઊભું થઈ જાય, અંધોડે એલી પાસે જાય, ભાઈ બોલો બોલો શું કામ છે, તમે મને બોલાયો કે છે. એલી ઊંઘમાં છે મળું, જાને યાર સુઈ જાય કે કોઈ તને બોલાયા નથી, જા સુઈ જાય કે. શમુએલ ફરી પાછા સુઈ જાય છે, માંડ આંખ લાગી હશે ને ફરી અવાજ, શમુએલ.
સમય ફરી ઊભા થાય છે, ફરી એને કહે હોય તમે મને બોલાવ્યો કે છે. વિચાર કરો, આ તમારી ગમે તેટલી ઉંમર, શું તમે આટલી તરાથી સવાર ફટ દઈને ઊભા થઈને બેઠા થાવ છો? આજની તારીખની વાત કરો, તમારે જે બી ઉંમર છે, ફટ દઈને ઊભા થઈને બેઠા થયો, હા ચલો આજે મારા બાઇબલ વાંચો, મેં નક્કી કરેલું છે. બાઇબલની બી છોડો ને, એમને તમારા પોતાના માટે બી ઊભા થાવ છો. અને નાનો છોકરો કેવો પોતાના જીવ સાથે બાંધેલો છે, મારે પ્રભુનું કામ કરવું છે. એની માએ બરાબર ટ્રેનિંગ આપેલી, બેટા તારે આ જ કામ કરવાનું છે, તું ઈશ્વરનો છે, તું ઈશ્વર માટે પવિત્ર છે, તું આ કામ કર. ત્રીજી વખત અવાજ આવે છે. આવો તો એવું થયું ને કદાચ ભ્રમ હશે, 2 વખત તો પેલા એલી મને ના પાડી, બીજું કોઈ તો છે નહીં ગાડી. આ મને છે ને ભણકારા વાગે છે, સમૂળ છોડો ભાઈ સુઈ જાવ ઓળી રે. નહીં, ત્રીજી વખત બી દોડે છે. અને એલી કહે છે સમૂએલ જો ચોથી વખત અવાજ આવે ને તો એવું કહે છે કે હે યહોવા બોલ, તારો સેવક સાંભળે છે. અને ચોથી વખત બી અવાજ આવે છે અને સમૂએલ કહે છે યહોવા બોલ, કેમ કે તારો સેવક સાંભળે છે. તો વિચાર કરો, એક નાનું 4-5 વર્ષનું છોકરું, દૂધ છોડાયેલું છોકરું ઊંઘમાંથી ફટ તેને અડધી રાતે ઊભું થઈ શકે છે. તમે તમારી જાતને બાંધો છો, કરતા નથી. કેમ કે મને ખબર છે માણસો હંમેશા આગળ વધવા માટે નક્કી કરે છે, હું આવું કરીશ, આવું કરીશ, આવું કરીશ. હું સ્કૂલમાં ભણતો હતો એટલે દર વર્ષે નક્કી કરું, કેમ કે છેલ્લા 2 મહિના જ મેં કંઈક વાંચેલું હોય, એ બી 10મા ધોરણ પછી. એટલે મને એવું કહો તો કોલેજ છે ને પાછું બધું ઇંગ્લિશ મીડિયમમાં છે, એટલે તો પહેલેથી જ વાંચવું પડશે. નક્કી કરું પહેલેથી જ વાંચીશ, થાય જ નહીં. એ છેલ્લા 2 મહિના જ દોડાદોડી હોય. હોમવર્ક આપે દિવાળીનું, એટલે હું જોઉં આટલું તો એક જ દિવસ બેસીશ સવારથી લઈને સાંજ સુધી આખું હોમવર્ક થઈ જ જશે. પહેલા દિવસે કરીશ, બાકીના 20 દિવસો રમવામાં જ કાઢીશ. પહેલો દિવસ આવે ને હવે તો 21 દિવસ બાકી, કાલે લાજે ને. અને દિવાળીનું વેકેશન પતી ને પહેલા દિવસે ગુલ્લો મારવો પડે, કેમ કે હોમવર્ક જ ના થયું હોય. હા ચલો, એ તો બધી જગતની વાતો છે, પણ ઈશ્વર માટે ના થાય. ઈશ્વર માટે એટલે ઈશ્વરને નથી જરૂર, પણ તમારે ઈશ્વર પાસે જવું છે, એના માટે તમે તમારી જાતને જ્યારે બાંધો છો, આપણે કેમ ના કરી શકીએ? જે લોકો કરે છે એ લોકોને ઈશ્વર બહુ ઊંચાઈ પર લઈ જાય છે. પછી આપણને પ્રશ્ન થાય છે કે હું આગળ કેમ નથી વધતો, હું ત્યાંનો ત્યાં કેમ છું? પણ એનું કારણ છે જે આપણે નક્કી કરે છે ને કરતા નથી. પણ નક્કી કરો, સારું એવું નક્કી કરો. કેટલા વર્ષ આપણે જીવવાનું છે આ પૃથ્વી પર? વધારે તો આપણે ત્યાં જીવવાનું છે. સરનામું આપણે એના માટે ના તૈયાર કરીએ. ભલે વહેલું ઉઠવું પડે તો ઉઠો, ભલે ઘૂંટણો તોડવા પડે તો તોડો, ભલે હાથ દુખાડવા પડે તો પણ ઊંચા કરો, અને એ પ્રમાણે ઈશ્વરના આધીન થાવ કે જેથી કરીને આપણે આકાશ રાજ્યના આપણે વારસદાર બની શકીએ. હાલેલુયા. આપણે દરેક આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હજુરમાં નમાય. વાલાઓ સમય છે કે આપણે જાતને તપાસીએ, આપણા પોતાના આત્મા સાથે આપણે વાતચીત કરીએ, આપણે પોતાની પરીક્ષા કરીએ. શું ખરેખર મેં કદી આવું નક્કી કરેલું છે? શું કદી વહેલા ઉઠીને બાઇબલ વાંચવાનો, વહેલા ઉઠીને પ્રાર્થના કરવાનો, અડધી રાતે ઉઠીને પ્રાર્થના કરવાનો, કે પછી ઉપવાસ કરવાનો, કે આત્મામાં આગળ વધવાનો, કે આરાધના કરવાનો, કે કોઈ કુટેવ છોડવાનો? શું મેં નક્કી કરેલું? અને છતાં જો ત્યાંનો ત્યાં જ છું, મારાથી થયું જ નથી, મેં કર્યું જ નથી. શું આજે એવી કોઈ વાત એ યાદ આવે છે? કારણ કે એટલા માટે છે, ઈશ્વર આપણને એટલા માટે કહે છે, કારણ કે આપણા જીવનમાં એવી ઘટના છે માટે. પરંતુ પ્રભુ આજે ચાહે છે કે જેમ દાનિયેલના જીવનમાં એક ઊંચાઈ આવી, જેમ દાઉદને ઈશ્વર બહુ ઊંચાઈ પર લઈ ગયા, કારણ એ જ હતું કે લોકો જે પોતાના મનની સાથે કરાર કર્યો એ કરાર મેં નિભાવ્યો. જે પોતાની સાથે કરાર કરી નથી નિભાવતો એ તો પોતાને ઠગનાર વ્યક્તિ છે, અને જે પોતાને ઠગનારી વ્યક્તિ હોય એ તો બીજાને ઠગનાર કરતાંય ભૂંડો છે. માટે આપણે એવા ના બનીએ, પરંતુ આપણે યોગ્ય રીતે ચાલીએ. આપણે નક્કી કરીએ કે મારા આત્મામાં વધવું છે તો મારે કેટલા વાગે ઉઠવું છે, કેટલું બાઇબલ વાંચવું છે, કેટલી પ્રાર્થના કરવી છે. અને જે નક્કી કરીએ છીએ એ જ પ્રમાણે આપણે કરનાર પણ છે, ખાલી બોલનાર નહીં, પણ એ પ્રમાણે આપણે પૂરું કરનાર છે. જો કોઈ કુટેવ છે, જો કોઈ ખોટી બાબતો છે, કોઈ ખોટા પાપ છે, વળગેરેનાર પાપ છે, તેના માટે પણ પોતાની જાતને આપણે નક્કી કરીએ કે ના, હું આ જ પ્રમાણે ચાલીશ, આ બધા પાપ છોડી દઈશ. અને છોડી દઈશ, આવતીકાલથી છોડવા છે એટલે છોડી જ દઈએ આપણે. એ પ્રમાણે આપણે કરીએ કે જેથી કરીને ઈશ્વર જેમ દાઉદને ઊંચાઈ પર લઈ ગયા એમ તમને પણ ઊંચાઈ પર લઈ જાય, જેમ દાનિયેલને ઊંચાઈ પર લઈ ગયા એમ તમને પણ ઊંચાઈ પર લઈ જાય. કારણ કે ઈશ્વર એ કરી શકનાર ઈશ્વર છે. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે
એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાઓ.